નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી વશિષ્ઠ અને શ્રીરામનો સંવાદ. દસ્યનું પરિમાર્જન. સર્વની ચિદાકાશ રૂપતાનું પ્રતિપાદન. શ્રીરામનો પ્રશ્ન. તેના ઉત્તરમાં શ્રી વશિષ્ઠજી દ્વારા પ્રજ્ઞિપ્તના ઉપાખ્યાનો આરંભ. શ્રી વશિષ્ઠજી બોલ્યા કે એ મહાબાઓ, તમે ફરી મારી ઉત્તમ વાત સાંભળો. કેમ કે જેમ દર્પણ વારંવાર લૂછવાથી અથવા ધોવાથી વધારે સ્વચ્છ અને સુંદર થાય, તે જ પ્રમાણે વારંવાર ચર્ચા કરવાથી ભ્રાંતિનું નિવારણ થાય. તેના કારણે જ્ઞાન શુદ્ધ બનીને નિખરી ઉઠે. રૂપ અને નામ બે પ્રકારના દસ્ય છે. એ બેમાંથી પહેલો અર્થ છે અને બીજો શબ્દ. બંને ભ્રમ છે. આમનું માર્જન જરૂરી. અર્થ એટલે શું? ભ્રમને સમજવાનો એક સંકેત. અર્થની કોઈ વાસ્તવિક સત્તા નથી. એક વસ્તુને સમજવા માટે અનેક શબ્દોનો ઉપયોગ થાય. તે બધાયના અર્થ અલગ અલગ હોવા છતાં તેમના દ્વારા અનેક વસ્તુઓની ઉપલબ્ધિ થતી નથી. આ પ્રમાણે અર્થભ્રમનું પરિમાર્જન થયું. અર્થ વિના શબ્દ પાણીના કલકલ અવાજ જેવો નિર્થક છે. તેથી તે શબ્દતાને છોડીને અર્થરૂપતાને પ્રાપ્ત થાય. આ પ્રમાણે અર્થભ્રમના માર્જનની સાથે તે શબ્દભ્રમનું માર્જન પણ થઈ જાય. વાસ્તવમાં દસ્ય સ્વપ્નની જેમ ચેતનનો સંકલ્પ માત્ર. જગતની ઉત્પત્તિ ક્યારે અને ક્યાં થઈ? જ્યારે જાગ્રત જ મિથ્યા છે ત્યારે સ્વપ્નની શી વાત કરવી? કેમ કે જાગ્રત જ સંસ્કાર દ્વારા સ્વપ્નના પદાર્થો બની સ્મરણની જેમ પોતાની અર્થભૂત વસ્તુથી શૂન્ય બનીને સામે આવે. તેથી તે ચેતનતાનો સંકલ્પ માત્ર થઈ બીજા આકારમાં વિસ્તાર પામ્યો. જેમ મારામાં સ્વપ્ન જગતરૂપી નિર્મળ ચિદાકાશી વ્યક્ત હોવા છતાં અવ્યક્ત છે, તે જ પ્રમાણે આ ત્રિભુવન પણ સાકાર દેખાતું હોવા છતાં નિરાકાર છે. શ્રી રામે કહ્યું કે બ્રહ્મન, આ પ્રમાણે વિચાર કરતા ન તો કંઈ ઉત્પન્ન થયું અને ન કંઈ નષ્ટ થયું. આ જગત જેમનું તેમ ચિન્મય બ્રહ્મ છે અને પોતે પોતાનામાં સ્થિત છે. જેમ દ્રવ એટલે કે પ્રવાહિત જ જળ છે, તે જ પ્રમાણે ચેતન જ પૂર્ણ નામના જે સ્વરૂપનો વિસ્તાર છે તે જ આ જગત કહેવાય. સમત્વ દ્રષ્ટિથી જેની બુદ્ધિ પ્રબુદ્ધ જાગ્રત જ્ઞાની થઈ, તેની દ્રષ્ટિમાં આ જે જગતનું ભાન એટલે કે સ્મૃતિ છે તે અભાન રૂપે છે. વાસ્તવમાં બધું જ શૂન્ય ચિદાકાશ છે, તે જ પરમાર્થ છે. અજ્ઞાનીઓની બુદ્ધિમાં જગત જેવું પ્રતીત થતું હોય તે ભલે થાય, તે બાબત આપણે વિચારવાની જરૂર નથી. શ્રી વશિષ્ઠજી બોલ્યા કે રઘુનંદન, તમે આ વિષયને જેવો સમજો છે અને શાસ્ત્રોમાં પણ આનું જેવું વર્ણન કરવામાં આવ્યું તે બધું બરાબર છે. હવે જણાવો, હું અહીં બીજું શું કહું? શ્રી રામે પૂછ્યું કે હે બ્રહ્મન, મને એ જણાવો કે આ ચિન્મય મહાકાશ બ્રહ્માંડ રૂપે કઈ રીતે પરિણમ્યું છે? આ બ્રહ્માંડની વિશાળતા કેટલી? આ ક્યાં સુધી રહેશે? શ્રી વશિષ્ઠ કહે, હે નિષ્પાપ રઘુનંદન, જેની કોઈ કારણ વિના સ્મૃતિ થાય તેની તે સ્મૃતિ કંઈ નથી. વાસ્તવમાં પરમાર્થ સ્વરૂપ બ્રહ્મ જ તે રૂપમાં દેખાતો રહે પોતાના પરમાર્થ સ્વરૂપમાં સ્થિત છે. એ મહામતે, આ સંદર્ભમાં કોઈએ પોતાના ઉત્તમ જ્ઞાનની પુષ્ટિ માટે મને એક સુંદર પ્રશ્ન પૂછ્યો હતો. તમે તે ઉત્કૃષ્ટ પ્રશ્ન સાંભળો. ત્રણેય લોકમાં જેની મહાન ખ્યાતિ છે, જે બંને બાજુથી બે સમુદ્રો દ્વારા ઘેરાયેલો છે, તે કુશદીપ આ પૃથ્વી પરના 7 મહાદ્વીપોમાંથી એક. તે ભૂમંડળને કડીના આકારે ઘેરીને રહેલો છે. ત્યાં પૂર્વોત્તર દિશામાં ઈલાવતી નામે પ્રખ્યાત સોનાની બનેલી હોય એવી એક નગરી. તે નગરીના પૂર્વ ભાગમાં એક રાજા, જેમનું નામ પ્રજ્ઞપ્તિ હતું. જગતના બધાય પ્રાણીઓ તેમનામાં અનુરક્ત હતા. તેઓ આ સૃષ્ટિના બીજા ઇન્દ્રની જેમ પ્રતિષ્ઠિત હતા. એકવાર કોઈ કારણવશ હું પ્રલય કાળમાં આકાશમાંથી પડેલા સૂર્યની જેમ
તે રાજા પાસે જઈ પહોંચ્યો. તેણે પુષ્પ, અધર્ય, આચમન વગેરે દ્વારા મારી પૂજા કરી અને પાસે બેસીને મને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.